मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. દો 1000 વર્ષની સ્થિતિનો નારકી જીવતા રાજકુમારને બાળે આમ લગ્નમાં તૈયારી હોય, તૈયારી કરી લગ્ન કર્યા અને એ દિવસે બાળે. હા હા હા. એની પીડાથી પહેલી નર્કમાં 10,000 વર્ષની સ્થિતિ અનગુણી પીડા છે. હા નવાણીઓ કૂટવા તો નથી, પરિણામ ઊંધા છે માટે. શું કીધું એને ન સમજે? મત છે ને મત છૂટા એમ કે એ તો કઈ કરતો નથી ને જાય મારી નરકે તો નવાણીઓ કૂટ્યો એમ મફત નો જાય છે. એ કાછાવડી ભાષા છે. નવાણીઓ નથી કૂટાણો, એને ઊંધા ભાવ કર્યા હતા, મહા ઘણા ભાવ ઊંધા. અને ક્રિયાવાળા એમ કે એક સાધુ આવ્યો તો થાન પછી એમ કે જરી નરકમાં કેમ ગયો કે જીવોને મારવા માટે આ મોઢું આટલું ક્રિયા કરી માટે એ કરે એને લઈને અને એને ક્રિયા થાપી છે ને. એક સાધુ આવ્યો તો થાન પછી હે નહીં શું નામ ગટુલાલજી આવ્યો છે. એમ કે આ નરકમાં આવા જાય છે ક્રિયા વળી જાય, એને ક્રિયાનું સ્થાપન કરવું ને બહારની ક્રિયા. કઈ ક્રિયા મોઢું આમ કર્યું એ તો અંગુળના અસંખ્ય ભાગો મત છે. અંગુળના અસંખ્યમાં ભાગ વજ્રનારા સંગમ. હા હા હા. ફક્ત પરિણામની ક્લિષ્ટતા અને ક્રૂરતા એમાં ઘેરાઈ ગયો અને એમાંથી મરીને હાથમી નરકે જાય. હા હા હા. અહીં તો બતાવીને આનંદના નાશમાં જા હવે એમ કે છે. સમજાણું કાંઈ દુઃખથી તને ડર લાગ્યો હોય, ભાવ ભ્રમણનો ભય લાગ્યો હોય, ભગવાન ભાવ ભ્રમણનો ભય. હા 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 હા. અંતરમાં અસંગ પ્રદેશી આનંદ ઘન ભગવાન એ સ્વક્ષેત્ર તો તારું એ છે અને સ્વક્ષેત્રમાં તો આનંદના અંકુરા પાકે એવું તારું ક્ષેત્ર છે. હા હા. જેમ ચોખા નથી કેતા શું કહેવાય ઊંચા, અમારા વખતમાં કુલ્ફા ચોખા હતા, અત્યારે વાસાવળના કે છે. વાસાવળના ચોખા કે છે ને
ચોખા નહીં બાસમતી ચાવલ એ તરીકે છે. અમારા વખતમાં એક કુલ્ફાના ચોખા હતા 8 વર્ષ પહેલા, બહુ ઝીણા ઊંચા. દુકાનમાં ત્યાં ઘરે રસોડી વાપરતા કુલ્ફાના ચોખા. કુલ્ફા ઝીણા મોતીના દાણા જેવા, ઊંચી ચીજ ચોખાની. 60 વર્ષ ઉપર રસોડામાં અંદર આવતા કુલ્ફા. સાંભળ્યું તો ત્યાં વાંસાવર ચોખા કરતા પણ ચોખા બહુ ઊંચા હતા. ત્યાં તમારે દુકાન ચાલતી હતી ને એટલે રસોડે બધી ઊંચી ચીજ કરી લેતા, હલકી ચીજ જ નહીં. એ કુલ્ફા ને પાકનો ક્ષેત્ર હોય છે મારું એમ કેવું. એ આ તમારી આ જીતરી ની જમીન કે એ જમીનમાં કુલ્ફો ન પાકે, ત્યાં વાંસાવરના ચોખા એમાં ન પાકે. સમજાય? કલથી પાક્યા. તો કલથી નહીં હોતી, સમજતા હોય કુલથી. कलती धान होता है ना, चपटी इतनी है, लाल कलथी कहते हैं. कलथी पाके आए खेतर में. ચોખા પાકવાનું જીલું હોય છે. દ્રષ્ટાંત થયા એમ આત્માનો આનંદ પાકવાનો રસ્તો અસંગ પ્રદેશી ક્ષેત્ર સ્વ છે. હા, ત્યાં દુઃખ પાકે છે તો પર્યાયમાં પર લક્ષી પડે છે. સ્વક્ષેત્રમાં દુઃખ છે જ નહીં. હા 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 હા. અરે ને સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એવું જે ચતુષ્ટ પોતાનું સ્વરૂપ છે. એ પ્રતિકોળમાં પર્યાય બધી વહી ગઈ થઈ. હા હા હા. અને ક્યાં અનુકૂળતા થોડી મળે ત્યાં ઘૂસાઈ જાય પાછું થઈ. હા હા હા. હાથી હોય ને ઘોડા હોય ને રાજમોટું હોય ને એ કે છે હમણાં. चौथे, पांचवें, छठे, सातवें नरक में देवों का आगमन न होने से धर्म श्रवण तो नहीं है, लेकिन जाति स्मरण है. हाँ हाँ हाँ. 8वें नरक में પણ સ્મરણ થઈ જાય અંદર પૂર્વનો. અરે રે એમને સંતોએ કહ્યું છું કે આત્મજ્ઞાનમાં જા, આત્મામાં ઉતર. ન મેં સાંભળ્યું, કઈ કર્યું નહીં. એવું સ્મરણ આવ્યું. સ્મરણ આવીને અંદરમાં ગયા. હા હા હા. દેશના તો સાંભળી હતી પૂર્વ ભાવમાં. અહીં સ્મરણ આવ્યું એમાં અંદર સાંભળ્યું. ઓહો, મહાત્મા એ તો એમ કહ્યું છું કે મહાત્મા તો પૂર્ણ આનંદનો નાથ મહોત સ્વરૂપ છો. એમાં નજર કર તને આનંદ આવશે. અરે અમે કર્યું નહીં કાંઈ. હા હા. એવું સ્મરણ આવતા અંદર ઉતરી જાય છે. और वेदना कर दुखी होके पाप से भयभीत होता है. 2 चौथे, पांचवें, छठे, सात जाति स्मरण न वेदना. वेदना ना दुखी होते हैं, पाप से भयभीत. ये 2 ही कारण है. इन कारणों को पाकर किसी जीव के संकेत उत्पन्न हो सकता है. કોઈ જીવને એનો પુરુષાર્થ સ્વતર વળે છે એને નિમિત્ત કહેવામાં આવે છે. इस नहीं से कोई भवजीव पाप के उदय से खोटी गति में गया और वहां जाकर यदि सुलट जावे, न्याय जઈને સુલટ જાવે તો એ કારણ છે. સમજાણું કાંઈ? દુઃખનું જાતિ તો બધા નિમિત્ત છે, પણ સુલટ જાવે એમાં. હા હા હા. ગ્રાંટ ખાઈ જાય. રાગ ને પર્યાય બુદ્ધિ છે છોડીને દ્રવ્ય બુદ્ધિ કરે. હા હા હા. સ્વભાવ બુદ્ધિ કરે, સ્વક્ષેત્ર બુદ્ધિ કરે. સ્વભાવ 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 અપરિમિત આનંદ ને જ્ઞાનથી ભરેલો ભગવાન. એક એક શક્તિ પ્રભુત્વ શક્તિથી ભરેલી છે. પ્રભુત્વ શક્તિ છે પણ એક એક શક્તિ જ્ઞાન શક્તિ પ્રભુત્વ શક્તિથી ભરેલી છે. એમ જ્ઞાન શક્તિ કર્તા શક્તિથી, કરણ શક્તિથી, સંપ્રદાન શક્તિથી. હા 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 હા. એવું એક ગુણનું અનંત ગુણનું સ્વરૂપ એમાં છે. હા હા હા.
એવા અનંતા ગુણોનો એક એક ગુણમાં અનંત ગુણનું સ્વરૂપ, એવા અનંતા ગુણો. તો એમ કોઈ કહે કે એક ગુણમાં અનંત ગુણનું સ્વરૂપ છે તો એક ગુણ પોતે દ્રવ્ય થઈ ગયો આખું. સમજાય છે કાંઈ? દ્રવ્ય તો એક ગુણમાં અનંત ગુણનું સ્વરૂપ, એવા અનંતા ગુણો, એમાં અનંત ગુણનું સ્વરૂપ એ આખું પિંડ તેને દ્રવ્ય કહીએ. એક ગુણમાં અનંત ગુણનું સ્વરૂપ આવ્યું માટે એક ગુણમય આત્મા, અનંતા સ્વરૂપમય એક ગુણમય આત્મા, એમ નહીં. સમજાણું કાંઈ? જયારે અનંત ગુણ સ્વરૂપ પ્રભુ છે તો અનંત ગુણ તો એક એક ગુણના સ્વરૂપમાં છે. અનંત ગુણ સમજાવવામાં કાંઈ? અનંત ગુણનો પિંડ તે પ્રભુ, તો એક ગુણમાં અનંત રૂપ છે તો એક ગુણનો ધરનારી દ્રવ્ય થઈ ગયો. એમ નથી. એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એવા અનંતા ગુણનું રૂપ એક એક ગુણમાં એવા અનંતા ગુણો અને અસંખ્ય પ્રદેશી ક્ષેત્રો. પ્રદેશ અસંખ્ય ને ગુણ અનંત, અને એક ગુણમાં અનંત ગુણનું રૂપ. મોટો રાજ વ્યવસ્થા મોટી પડી છે. રાજ નામ શોભા. સમજાણું નામ કાંઈ આવે છે ને? રાજતેથી શોભાય સૂત્રમેર ધાર્મિક. રાજતે શોભતે રાજા. અસંગ પ્રદેશમાં ક્ષેત્ર અસંગ અને ગુણ અનંત, અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ. આવો એને વાત સાંભળી અને કોઈ પામે, અને ન સાંભળીને વેદનાથી કોઈ પામે, અને કોઈ સ્મરણથી પામે, જાતિ સ્મરણથી. ચોથી પાંચ છઠ્ઠી આત્મે સાંભળવાનું નથી. તો એની મળાય સ્મરણ થઈ જાય ને. એને ક્યાં હતું? આત્મી નરક છે, એને ક્યાં સ્મરણ પ્રમણ છે? મહાપાપ કર્યા છે ને. આ તો કોઈ જીવને કોઈ સમયની વાત છે. એ તો વાત પહેલી કરી હતી. એમ તો અનંતા જીવ અનંતવાદના જે છે, કોઈને કઈ થયું ને વેદના કરી હોય, પણ એને સુલટ થવાનો કાળ છે. એને પુરુષાર્થમાં એને વેદન ને સ્મરણ નિમિત્ત થાય છે, અથવા શ્રવણ નિમિત્ત થાય છે. 3 સુધી 4, 5, 6, 7 અને 2. સ્મરણ અને વેદન 2. એમ ભગવાને કહ્યું છે. પરમેશ્વર વિતરાગદેવે એમ કહ્યું છે. એમના જ્ઞાનમાં એ ભાષણ છે એમ કહ્યું છે. આ તો થોડી સગવડતા કરવા જાય ત્યાં બધું મૂકી દઈએ. સગવડતાના પ્રેમમાં ધર્મનું શ્રવણનો ટાણું હોય તે ભૂલી જાય એમાંથી. વેદનાનો કાળ આવ્યો તો એમાં ભૂલી જાય અંદરમાં. પછી ત્યાં ગોઠવાઈ જાય. આનું આ થયું, આની દવા આ થઈ, આનું આ થયું, આનું આ થયું. ગોઠ ત્યાં રોકાઈ જાય. પણ અહીં તો કે છે એવા કાળમાં પણ આમ અંદરમાં જઈ શકે. સુલટો કરે તો, સુલટી દશા કરે તો. इस नहीं से भैव जीव के उदय से खोटी गति में गया, सुलट जावे, समझ पावे तो ये कुगति भी बहुत श्रेष्ठ है. एम कैसा? ये कुगति पण श्रेष्ठ है. देवीलाल जी લક્ષ ફેરવે એને, દિશા ફેરવે એને, સુલટ કરે એને, એમ કહ્યું ને. तथा तो कुगति भी बोलते. योगींद्राचार्य ने मूल में कहा है गाथा कि जो पाप जीवों को दुख प्राप्त करा के, पाप जीवों को दुख प्राप्त करा के फिर शीघ्र ही मोक्ष मार्ग में बुद्धि को लगावे,
तो ये अशुभ भी अच्छे हैं, 5 चाहिए 56। વરજી પાવઈ સુંદરી નાની તાઈ ભણંતી, એ પાપ સુંદર છે એમ જ્ઞાની કહે કોને કે જીવ દુઃખમ જણીવી દુઃખને પ્રાપ્ત કરીને લો શિવ મળી જાય, શીઘ્ર શિવ ભક્તિ કરે તો. એ અનિમતમાં કહ્યું ને, હમણાં નતું કહ્યું, અનિમતમાં એવો શ્લોક છે, સુખને માથે શિલા પડો, એ સુખને માટે પથરા પડો મોટા શિલાઓ, હરિ હૃદય સે જાય, ભગવાન હૃદયમાંથી જાય છે. આ કરું આ કરું આ કરું આ કરું, આ મકાન ને આ પૈસા ને આ હીરાના માણિક ને, 10 કરોડ રૂપિયાના હીરાના માણિક લ્યો, શેઠિયાના મામા, દીપચંદ શેઠિયાના મામા છે ને, 10 કરોડના હીરાના માણિક કેટલું પહેલાના છે, હવે તો એની કિંમત કેટલી વધી ગઈ છે. હીરાના માણિક સોનાના પાટાનું બધું પડ્યું. સાચું. હા હા હા, હવે તો ભાવ વધી ગયો ને એટલે ઘણા પૈસા છે, ગણવું છે ને, પણ એ તો ન્યાય રોકાઈ જાય થઈ ગયું. હા હા, આટલા પૈસાનો આમ કરો, આટલા પૈસાનો આમ કરો. ઘણા પૈસા છે, છોકરાઓ એટલો બધો ધંધો કરી શકતા નથી, એને કરોડ 2 કરોડ 5 કરોડનો ધંધો છે, ને આપણે પાસે બીજો 2 રૂપિયા છે, 5-50. તો આ માણસને આપીને આપો 15 લાખ ટકાનું વ્યાજ ને મહિને જો આવશો અમે, અને અડધો નફો. મહિને તપાસ કરશું અને પેદા કરે એમાં અડધો ભાગ અમારો અને ટકાનું વ્યાજ. હા, રોકાઈ ગયો ત્યાં જાદુભાઈ ટકાનું વ્યાજ છે, એનું વ્યાજ વટાવવાનો ધંધો છે ને, છોકરાઓને વ્યાજ વટાવ કરે છે. હા હા હા, પૈસાદાર કેવા કોને. हाँ हाँ, फिर शीघ्र मोक्ष में बुद्धि को लगाए तो अशुभ अच्छा. अच्छा, जो ज्ञानी जीव किसी समय अज्ञान तब से देव भी हुआ, देवो अज्ञानी जीव कोई समय अज्ञान तब से दया दान व्रत भक्ति ना भाव थी देव हुआ, और देव से मर के एक इंद्रिय हुआ. हाँ 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 हाँ, કોઈ દયા દાન વ્રત ભક્તિ સમ્યક દર્શન વિના આત્મજ્ઞાન વિના કરે એનેથી સ્વર્ગમાં જાય, અને ત્યાંથી એકંદરીમાં જાય. હા હા હા, પેલા દેવલોકનો દેવ 2 સાગરની સ્થિતિ. હા હા હા, એ મરીને વનસ્પતિ. હા 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 હા, આ ઓલી કૂતરી ત્યાં વ્યાણી છે ને, મને બચ્ચા જોરના બધા 5-6 છે, ક્યાંકથી આવ્યા છે વાણિયા શેઠિયાઓ મરીને. આટલા બચ્ચા છે ત્યાં આપણે રસોડા પાસે ને, રસોડામાં કૂતરી. હા હા, એ માવામાં પણ વઢાઈ. હા હા હા, અરે અહીં હુજ પડવાના ટાણા હતા, ત્યાં હુજ કરી નહીં, અંદર સુર થયો નહીં, અને આવે રસ્તે હવે માણસ થવું એને મુશ્કેલ. હા હા હા, કેદી માણસ થાય. ગલુડિયા क्या कहते हैं, पिल्ला, कुत्ती ना पिल्ला. હા હા, ત્યાં હમણાં થયા નવા. અરે કોઈ કીધું શેઠિયાઓ વાણિયા બાણિયા મરીને આવ્યા છે અહીં, કારણ કે પાપ કર્યું ન હોય, ઓલા નરકનું ધર્મ કર્યો ન હોય, તેમ પુણ્ય ન હોય કર્યા. નરકના પાપ નહીં, પુણ્ય નહીં, ધર્મ નહીં, હવે વચલી વર્ગ સ્થિતિ હતી, મરીને આવા થયા બિચારા. હા 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 હા, હે પુણ્ય ન હોય. શાસ્ત્ર શ્રવણ સત્સમાગમ વાંચન કરવું 2-4 કલાક તો એ પુણ્ય છે, ધર્મ નથી કઈ. હા હા, એ કર્યું ન હોય. હા હા હા, ધર્મ તો છે નહીં, તેમ નરકના પાપ નથી, માંસ ને દારૂ એવા વાણિયાને કઈ હોય નહીં. હા હા હા, એક તો એટલે પગથિયામાં એક જ બેઠો હતો, મારી નજર ગઈ, કીધું અહીં કેમ બેઠું છે,
સળીએ છે ને પગથિયું હાથમાં સ્વાધ્યાય મંદિર. હા હા થઈ દિન હારી ગયા, મનુષ્ય બહુ હારી ગયા હોય. હવે એનાથી મોટા થાય તો એ મારા મારી અને એ પોતે માંસ ખાય. પાછું ઉંદર નીકળે તો મારે, ખિસકોલીને મારે. खिसकोली समझते हैं क्या कहते हैं? खिसकोली नहीं होती है लंबी, हाँ हाँ ये लंबी पूंछड़ी ना ऐसा 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 है. हाँ पूंछड़ी लांबी हो शरीर बे हरखा हो हैं. छिपकली गिलेरी नहीं कहता है. રેડ ગરુડી નહીં, એને પૂંછ હોય પૂંછડી રેડ ગરુડી નહીં. આ તો ખિસકોલી. હા એ કે નહીં. હા 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 એક પડદો બંધ થયો ત્યાં બીજો પડદો આવ્યો પાછો. હા 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 અરે જેણે આત્માનું સમ્યક દર્શન, ભાવના નાશ કરવાનો ઉપાય જેને શોધ્યો નથી એને આવા ભાવ ભ્રમણ છે બાપુ. કુદરતના નિયમમાં ત્યાં કોઈને અપારસ હે કે મેં આટલા કામ કર્યા હતા, નાના કામ કર્યા હતા, હું કર્યા હતા, અભિમાન થઈ રહ્યા હતા બધા, દેશ સેવા કર્યું, આને આમ આપ્યું તેમ હું કર્યું બાપુ. તે મિથ્યાત ભાવ સેવો. अज्ञानी तब से देव भी हुआ और देव से नरक मर के एक इंद्रिय हुआ. ये देव पर्याय पाना किस काम का? ये देव पण पामू શું કામ નો? અજ્ઞાન ભાવે તપસ્યાઓ કરી, વ્રત કર્યા, બાળ વ્રત બાળ તપ, એનાથી દેવ થયો એમ કે છે. એ દેવ મરીને એકંદ્રીમાં જાય બાપુ, એ શું કામનું કે છે? अज्ञानी के देव पद पाना भी व्रता है. अज्ञानी ने तो देव पद पामो व्रता है. जो कभी ज्ञान के प्रसाद से उत्तरदेव हो गए, હવે આવ્યું આત્મજ્ઞાન સહિત કોઈ દેવ હોય, આત્મજ્ઞાનના ભાન સહિતમાં કોઈ શુભ પુણ્ય ભાવ થયા અને आत्मज्ञान सहित पुण्य थईने स्वर्ग में गयो. बहुत काल तक सुख भोग के देव से मनुष्य होकर मुनि व्रत धारण करके मोक्ष पाए. लो आत्मज्ञान सहित कोई एवी पुण्य थया ने स्वर्ग में गयो तो त्यांथी નીકળીને મનુષ્ય મુનિ વ્રત ધારણ કરી મોક્ષ છે. એ જ્ઞાનની બલિયારી છે કે છે. સ્વરૂપનું જ્ઞાન એવા જ્ઞાનની ભૂમિકામાં, ઓલી અજ્ઞાનની ભૂમિકામાં તપની વાત હતી. એ દેવ થયો, દેવ મરીને એકંદરી થયો. હવે આ જ્ઞાનની ભૂમિકામાં હું તો ચૈતન્ય સ્વરૂપ છું, વિતરાગ મૂર્તિ છું, અકલંક અવિકારી મારી ચીજ છે. એવું જ્યાં અંતરમાં જ્ઞાન થયું, એ જ્ઞાનીને જે કઈ શુભ ભાવ હોય થાય, પૂર્ણતા વિતરાગની ન હોય એને શુભ ભાવ થાય. એ શુભથી મરીને સ્વર્ગમાં જાય, ત્યાંથી મરીને મનુષ્ય મોક્ષ જાય એમ કે છે. ઓલો બીજા લોકમાં જઈને એકંદરીમાં જાય. ભિન્ન ભિન્ન જાતનું વર્ણન છે. સમય સાથે परमात्मा प्रकाश बीज जातનું વર્ણન. मुनि व्रत धारण करके मोक्ष को पाते हैं. सम्यक दृष्टि है ने, सम्यक ज्ञानी છે. એથી એને પૂર્ણતા ન પ્રાપ્ત થઈ અને એમાં શુભ ભાવ આવ્યો. એ શુભ ભાવથી એ સ્વર્ગમાં ગયા, પણ ત્યાં એ આસક્તિ નહીં પામે, કેમ કે સમ્યક જ્ઞાન છે. એના ફળ તરીકે મનુષ્યપણું પામી એવું જ્ઞાન પામી મોક્ષ જશે. બોલો એકંદરીમાં જશે તો આ મોક્ષ જશે. બોલો દેવલોકમાંથી એકંદરીમાં જશે તો આ દેવલોકમાંથી મનુષ્ય મુનિવર ધારણ કરીને કેવું પામશે? જો આ સમ્યક જ્ઞાનની બલિયારી.
समझाणु खाए। और तो उसके समान दूसरा क्या होगा? विशेषण कैसे? जो नरक से भी निकलकर कोई भवजीव मनुष्य होकर महावर दान करके मुक्ति पावे तो यह भी अच्छा है। नरक माथी निकलीने पण कोई भवजीव मनुष्य होकर महावर सम्यक दर्शन सहित हो एनी વાત છે એને મહાવત કે તેથી કઈ મુક્તિ પામે કહ્યું છે ને। નરકમાંથી નીકળીને પણ કોઈ ભવજીવ સંકિત પામીને ચારિત્ર धारण કરીને महावर धारण કરીને मुक्ति पावे तो यह भी अच्छा है। ज्ञानी पुरुष पापियों को भी श्रेष्ठ कहते हैं। ज्ञानी पुरुष तो पापियों को भी श्रेष्ठ कहते हैं। जो पाप के प्रभाव से दुख भोग करो, दुख से डर के, देखो दुख थी डरिया थे, दुख के मूल कारण पाप को जान के उस पाप से उदास होवे, ये प्रशंसा करने योग्य है। पापी जी प्रशंसा के योग्य नहीं। पाप से उदास है ये प्रशंसा करने योग्य है। हम जानू क्या है? और पापी प्रशंसा योग्य नहीं। पाप क्रिया हमेशा निंदनीय है। भेदाभेद रत्न स्वरूप वितराग देव के धर्म को जो धारण करते हैं ये श्रेष्ठ है। भेदाभेद रत्नत्रय, निश्चय रत्नत्रय न व्यवहार रत्नत्रय। વ્યવહાર રત્નત્રય વાળાને વ્યવહાર રત્નત્રયના રાગનું કરતા પણ નથી। એથી એની સમ્યક દર્શનની ભૂમિકામાં એવો ભેદ રત્નત્રય વ્યવહાર આવે। એવા ધર્મને जो धारण करते हैं वे श्रेष्ठ है। यदि सुखी धारण करे तो भी ठीक और दुखी धारण करे तो भी ठीक। એમાં કઈ है પૂર્ણ તરીકે સુખ બહારના સામગ્રી મળ્યા છતાં એમાંથી ધર્મ ધારણ કરે તો એ ઠીક, અને પાપી નરકમાંથી ગયો આમ પાપમાં લડીને ત્યાંથી ધર્મ ધારણ કરે તો એ ઠીક। ધર્મ ધારણ કરવો એ ઠીક છે। સમજાણું કાંઈ? એ કોઈ કાળની વિનાની, કોઈ કાળ લાગુ પડતો નથી એને। એમ કે ચોથા આરામાં ઊંધા, પાંચમા આરામ નહીં। પાંચમા આરામાં એકાવતારી થાય અને ચોથા આરામાં અનંતવાદ ભગવાન પાસે ગયો, નંદ સંસારી રહ્યો। કાળને શું છે? ચોથે આરે ભગવાનની હયાતીમાં અનંતવાર ગયો પરમાત્મા પાસે। પાંચમા આરામાં આત્મા પાસે જાય તો એ પણ મુક્તિ જાય અલ્પકાળમાં। ભગવાન પાસે અનંતવાર ગયો પણ આત્મા પાસે જાય, પાંચમા આરામાં હોય મુક્તિ જાય। પરમાનંદના નાથનો સ્વભાવમાં સ્વીકાર કરવો, સત્કાર કરવો, બહુમાન કરવું એ સમ્યક દર્શન છે। જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, આત્મા ત્યાં ત્યાં જ્ઞાન। રાગ ત્યાં આત્મા નહીં, આત્મા ત્યાં રાગ નહીં। પેલામાં લખ્યું છે એવો જે અંતરમાં દ્રઢ નિશ્ચય તેને સંકેત કહીએ। આત્માવલોકન જ્યાં જ્યાં જ્ઞાન, જાણપણું 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 ત્યાં ત્યાં આત્મા, અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન। જ્યાં જ્યાં રાગ ત્યાં આત્મા નહીં અને આત્मा ત્યાં રાग नहीं। समझाणु कहाँ है? क्योंकि शास्त्र का वचन है कि कोई महाभाग दुखी हुई धर्म में लवलीन होते हैं। वार्ता नरा धर्म परा भवंती संस्कृत में है। हारता नरा એટલે દુખી, દુખી પ્રાણી। હારતા બહુ દુખી હોય, દુખી હોય। ખાવા મળે નહીં, પીવા મળે નહીં, મકાન હોય નહીં, બાયડી હોય નહીં, છોકરા હોય નહીં, કપડા હોય નહીં।
एक लोक महाआरता हारता नरा ધમ પરા ભવંતી. એ પ્રાણી ધર્મ ની પરાયણ થાય તો એ બરાબર ઠીક છે કે છે. शास्त्र का वचन है कुछ महाभाग्य. हाँ हाँ हाँ, दुखी हुए ये धर्म में लबने होते हैं तो वो भी अच्छा है कि ये पूरी ठीक जाता. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.